રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય કોંગ્રેસના જનરલ સેક્રેટરી મુકુલ વાસનિક અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। રાજ્યમાં દુષ્કર્મની ઘટના સહિતના મુદ્દાઓને લઈ અને પ્રેસ કોન્ફરન્સનું આયોજન તેમના દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વિધાનસભાના વિપક્ષ નેતા અમિત ચાવડા, શહેરના કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ સહિતના આગેવાનો પણ પ્રેસ કોન્ફરન્સમાં खास उपस्थित જોવા મળ્યા હતા। कि गुजरात से ही देश के प्रधानमंत्री आते हैं और जिस तरह से उन्होंने वादे पिछले 10-12 सालों में किए, वो वादों पर खरा उतरने का कहीं पर भी ईमानदारी से प्रयास उनकी तरफ से नहीं हुआ। गुजरात में भारतीय जनता पार्टी की सरकार लांबा समय थी अहंकार एटलो आवी गयो छे कि मात्र ने मात्र एमना स्वार्थनु संधान होय छे। કેટલાક મિત્રોએ 2 દિવસ પહેલા મંત્રીઓની વાતો આવી રીતે બૂમ પડ્યા હતા અને બાજુમાં બેસીને જે વાતો કરતા હતા એ આપે બહુ વાયરલ થઈને ચાલ્યું પણ ખરું કે બળી ખાવને પાડો કે પાડીનું શું કામ છે। आज चाले छे गुजरात में एमने बळी खावी छे, पाडो के पाडी गुजरातनी जनतानुं जे थावुं होय ते थाय। आ चर्चाओ केटलुं प्रेशर ऊभुं करवानुं छे के तमने केटला मत मळ्या हता एना 50% तमारे सभ्यो पराणे बनाववाना छे। गुजरातमां भाजपनो सभ्य बनवा हवे कोई तैयार नथी। भाजपनो पेज प्रमुख पण नाराज छे। 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે। અત્યારે તો એમ કહેવાય કે ડબલ એન્જિનની સરકાર છે। દેશના પ્રધાનમંત્રી શ્રી પણ ગુજરાતથી છે, દેશના ગૃહમંત્રી શ્રી પણ ગુજરાતથી છે અને તેમ છતાં આજે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ તદ્દન પડી ભાગી છે। સલામત ગુજરાતની વાત હતી। ભૂતકાળમાં આપણે એમ કહી શકતા કે આપણી બહેન દીકરીઓ અડધી રાત સુધી કોઈ પણ જાતના ડર ભય વગર હરી ફરી શકે છે, આખી રાત ગરબામાં જઈ શકે છે।